રાજકોટમાં રેસિડેન્ટ તબીબોની હડતાલના પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી છે। કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓનો વારો આવે છે। દર્દીઓના સ્વજનોએ ઠાલવ્યો છે રોષ। સવારથી લાઇનમાં ઉભા રહેવા છતાં હજુ સુધી વારો આવ્યો નથી। રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓનું નિવેદન છે, રેસિડેન્ટ ડોક્ટરની હડતાલના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। નવો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને તમામ દર્દીઓને સારવાર મળશે તેવી બાંહેધરી હોસ્પિટલના જે મેડિકલ ઓફિસરો અને કન્સલ્ટન્ટ બધા અત્યારે ત્યાં જોવે જ છે, પરંતુ જે સ્પીડ હોવી જોઈએ એ સ્પીડ કદાચ ના હોઈ શકે, એને લીધે લાઈન બની હોય, પરંતુ એક દર્દીને સુવિધા ઓપીડીમાં બધાને જે દેખાડવાનું છે, જે કંઈ તકલીફ છે એ પૂરેપૂરી ઓપીડી પૂરી થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોના જે દર્દીઓ છે તેમની લાંબી કતારો લાગી છે। કેટલાક દર્દીઓ છે તે વહેલી સવારથી આ લાઇનમાં ઊભા છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમનો વારો આવતો હોય છે। ક્યાંક ને ક્યાંક આ જે છે જે લોકોને પગમાં કે એમાં ઈજા થઈ હોય તેવા લોકો અને જે છે સારવાર માટેની અહીંયા લાંબી કતારો લાગી રહી છે। લોકો છે તે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ દર્દીઓ હોય છે, આ દર્દીઓના સગા છે તેમની લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે। ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં છે તે મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે જેઓ વહેલી સવારથી જ લાઇનમાં ઊભા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના જે છે અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે લાઈનો જોવા મળી રહી છે, લાઈનોને લઈને વાત કરવામાં આવે તો બેન, શું કહેશો? આજે વહેલી સવારથી તમે લાઇનમાં ઊભા છો, ફિઝિયોના દર્દીઓની લાઈન છે। સર, આજે તો સવારના અમે 8 વાગ્યાના અહીંયા આવેલા છીએ અને 9 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, પણ અહીંયા છે ને કોઈ સુવિધા નથી, ડોક્ટરો ઓછા છે। ડોક્ટર સરકાર પાસે માંગશે કે ડોક્ટર વધારો। અહીંયા બધે હાડકાના પેશન્ટ એટલે કે નોર્મલી બેસી ન શકતા, ઊભા ન રહી શકતા, અને અહીંયા બેસવાની સુવિધા નથી, તો સ્પેશિયલી બેસવાની સુવિધા આપે। સર, હું અહીંયા 9 વાગ્યાની ઊભી છું। અરે સર, એક તો હાડકાના પેશન્ટ અને ઉપરથી ઊભા ન રહી શકતા હોય ને એવા પેશન્ટ અહીંયા ઊભા કેવી રીતના રહેશે? ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે આ દર્દીઓની વ્યથા છે। લાંબી લાઈનો લાગી છે। જે લોકોને પગમાં દુખાવો હોય, હાડકાના પ્રોબ્લેમ હોય, તેમની દવા લેવા માટે જે છે તેમના દર્દીઓ છે, દર્દીઓના સંબંધીઓ છે તે ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઉભા રહેતા હોય છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે, એટલે કે એક તો પહેલેથી જ પરિસ્થિતિ ખરાબ હોય છે અને એવામાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓના સગાની સ્થિતિ પડ્યા પર પાટું જેવી સર્જાતી હોય છે। કેમેરામેન કેવિન નિમોસ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। કોટા અનામત અંગેના વર્ગીકરણના ચુકાદાને લઈ દેશભરમાં એસસી/એસટી સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને ત્યારે મહીસાગરના બાલાસિનોરમાં બંધના એલાનને મજબૂત સમર્થન મળ્યું છે। એસસી સમાજ દ્વારા રેલી પણ કાઢવામાં આવી। ભારત બંધના એલાનની અસર તાપી જિલ્લામાં પણ જોવા મળી। સમગ્ર તાપી જિલ્લામાં સજ્જડ બંધનો માહોલ જોવા મળ્યો છે। અરવલ્લીના ભિલોડા, શામળાજીમાં પણ અનામતના નિર્ણયને લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો। ચક્કાજામ કરતા પોલીસે લોકોની અટકાયત કરી છે। ધોરાજીમાં પણ અનામત બચાવવાના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યો છે। સાથે જ દુકાનો પણ બંધ કરાવવા માટે તેઓ નીકળ્યા હતા। તો કોટા અનામતના વિરોધને લઈ એસસી/એસટી સમાજ આજે ભારત બંધનું એલાન આપ્યું છે અને ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં એસસી/એસટી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ડાંગ જિલ્લામાં આદિવાસી આગેવાનોએ વેપારીઓને ભારત બંધના સમર્થનમાં જોડાવા વિનંતી કરી। પાટણમાં એસસી/એસટી સમાજ દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો। ભારત બંધના એલાન વચ્ચે યુવાનોએ રોડ વચ્ચે બેસી સૂત્રોચ્ચાર કર્યા। સાબરકાંઠામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। વિજયનગર, ચિઠોડા તેમજ અંદ્રોખામાં લોકોએ સ્વયંભૂ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। બોટાદ જિલ્લામાં પણ ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે। દલિત સમાજે જય ભીમના સૂત્રોચ્ચાર અને ઝંડા સાથે રેલી યોજી। વેપારીઓને વેપાર ધંધા બંધ કરી ભારત બંધમાં જોડાવા માટે અપીલ કરી। તો આ તરફ ભિલોડા અને શામળાજી પણ સજ્જડ બંધ રહ્યું। ભિલોડામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ। ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયો। સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે ચક્કાજામ કર્યો છે। તો ચક્કાજામ કરતા લોકોની પોલીસ અટકાયત પણ કરી હતી। જિલ્લામાં મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન। અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બેંકો પણ બંધ કરવાનો તેઓએ પ્રયાસ કર્યો।
ભિલોડા હોય, શામળાજી હોય, ઈડર, મેઘરજ, વિજયનગર બધી જ જગ્યાએ બંધનું એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે. અમે ભિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ, ઈડર તાલુકાના બી અમારી સાથે છે, વિજયનગરના બી થોડા છે અને દરેક અત્યારે આપ જોઈ શકશો કે દુકાનો એક દુકાન બંધ છે. એસસી એસટી અનામતના સામાજિક વર્ગીકરણના જ વિરોધને લઈને ભિલોડા નગર જે છે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તમને દ્રશ્યો બતાવીશ કે માર્કેટયાર્ડનો જે રસ્તો છે ત્યાં જે તમામ જે બજારો છે એ બજારો બંધ રાખવામાં આવે છે. સાથે જ જે બેન્કો છે એ બેન્કોમાં પણ બંધ કરાવવાનો પ્રયાસ જે સમાજના સંગઠન આગેવાનોથી કરી રહ્યા છે. આપણે જોઈ શકો છો કે પોલીસ, જિલ્લા એલસીબી પોલીસ હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ પોલીસનો સજ્જડ બંદોબસ્ત છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મોડાસા શહેરમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે સામાજિક વર્ગીકરણનો જે મુદ્દો છે કે જેમાં ક્રિમી લેયર લાગુ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, તેનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ સજ્જડ જોવા મળી રહ્યો છે. તમામ જે બજારો છે નગરના તમામ બંધ જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ભારત બંધની અસર નર્મદામાં પણ જોવા મળી. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખાયા. સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિને અપાયેલા આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો વિરોધ કરાયો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. आरक्षण में વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ 341, 342 મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે. ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ, પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઊભું કરવામાં આવશે, જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જાઓ બાદ આજે ફરી ધબકતી થયેલ રાજધાનીમાં વરસાદી વિઘ્ન નાખ્યું હતું. ભારે વરસાદ બાદ દિલ્હીવાસીઓને ગરમીથી રાહત તો મળી હતી, પરંતુ અનેક વિસ્તારોના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. કેટલીક જગ્યાએ તો પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા હતા, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજધાની દિલ્હીના રસ્તા જાણે બેટમાં ફેરવાઈ ગયા છે. એક સ્થળે તો આખી રિક્ષા ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું. सर हमारा गाड़ी चल के आया, बंद हो गया यहाँ पे अचानक से अपने आप. हमने कितना ड्राइवर से बोला धक्का मार के थोड़ा पार करा दो, जब तक पानी भी नहीं था वहाँ, उतना पानी भी नहीं था जब ही गाड़ी बंद हो गया. यहाँ हमारा गाड़ी यहाँ था, धक्का जब पानी होने लगा धक्का मारते मारते वहाँ गया. हमने स्टीयरिंग काट के इधर को सटा दिया गाड़ी. जब पानी भरने लगा हम उतर के बाहर चलाए. कभी कोई नुकसान, गाड़ी का पेपर भी उसमें है सर. गाड़ी का मालिक दिहाड़ी मानेगा नहीं.